ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાણા। વિશ્વાસ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। કાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ લાગી આગ, ફાયર ફાઈટર દોડતું। ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની કરી ઉજવણી। જામરોડની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોના મોત। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, हेयर स्मूथिंग, हेयर कट, हेयर स्पा તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ,
અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. પાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ કંપની કર્મચારીઓ પોતાનો જીવ બચાવી સલામત સ્થળે બહાર નીકળી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલો મળી રહ્યા છે. જીપીસીબી, મામલતદાર, ફાયર ફાઇટર સહિત ડીપીએમસીની ટીમ પણ ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી. સ્ટરલાઇટ કંપનીમાં મોટી ભીષણ આગ લાગતા 10થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સતત 4 કલાક સુધી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સંસ્કાર ભારતી ટ્રસ્ટના શિક્ષકોએ પોંડિચેરીમાં અંતઃકમલમ વર્કશોપમાં ભાગ લીધો હતો. સાંસ્કૃતિક અને સ્વાંગીય વિકાસને પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટના એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શૈલેજાસિંહ, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા ફ્યુચર ઝોન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કુમારી દેવાંશી ઠાકોરે 16મી થી 24મી મે 2025 દરમિયાન પોંડિચેરીના શરણમાં કેમ્પસ ખાતે આયોજિત કમલમ વર્કશોપમાં હાજરી આપવામાં આવી હતી. શ્રી અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યશાળામાં પણ દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ પણ ભાગ લીધો હતો. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણને માત્ર શૈક્ષણિક અભ્યાસ કરતાં પણ વધુ ઊંડા સ્વરૂપમાં આંતરિક જાગૃતિ લાવવાનું હોવાનું પણ કહ્યું હતું. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ અઝહાની એટલે બકરા ઈદની ઉજવણી કરી હતી. ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો છે. વહેલી સવારે શહેર અને ગામડાઓમાં મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નાના મોટા સૌ કોઈએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક પાઠવી હતી. ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની પણ દુઆ કરવા સાથે મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલહાર ચડાવી ફાતિહા પઢીને પણ યાદ કર્યા હતા. મુસ્લિમ બિરાદરોએ હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં પશુઓની કુરબાની કરી બકરા ઈદ પર્વની ઉજવણી કરવા સાથે અલ્લાહની ઇબાદત કરતા હોય છે. સાથે જિલ્લાનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ બની રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. ઝઘડિયાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવા માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓને ભરૂચ, ઝઘડિયા અને રાજપાયરી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા પણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હરિપુરા ઉત્સવના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેથી બસ સ્ટેશન ઉપર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉત્સવ અને રૂપાનિયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ ઉમરલા, હરિપુરા, રાજપાયરી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
આગળ ચોમાસું આવી રહ્યું છે, જ્યાંથી નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે. ઉચ્છપ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાટસિયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવામાં આવે અને રાજપાયરી ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી. રાજપીપળાથી ભરૂચ બસ આવે છે, પણ એમાં બસો આવે છે, ટાઈમે આવે છે, પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકોમાં જાય. અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન, કારણ કે બસ સ્ટેશન હોય તડકોમાં છોકરાઓને ઊભું રહેવું પડશે, એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે. બીજી અમારે એક બસ એક વધારી આપે, કારણ કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને 4 ગામના છોકરા રાજપરા, રૂપનિયા, હરિપુરા અને ઉચ્છપ, આ 4 ગામના થઈને એક બસ જેવી છોકરાઓને થાય છે. તો 9 થી 9:30ના ટાઈમમાં અમને બસ સેટ કરી આપે. ધામરોડ નજીકની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોના મોત થયા હતા. ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોને ઈજા થઈ હતી. બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ગેસ લાગવાથી 2 કામદારોના મોત થયા હતા. કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કામદારોને ગેસ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકના નામ રાજન શર્મા અને રાજન સિંઘ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આમોદમાં પીવાનું પાણી ધીમી ગતિએ આવતા આક્રોશ જોવા મળ્યો છે. આમોદ શહેર મહામંત્રી હિતેશ શાહે પણ માહિતી મેળવ્યા બાદ ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકને તાત્કાલિક સંપર્ક કર્યો હતો, જ્યાં તેઓને એક વીકમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આમોદ શહેર ભાજપ મહામંત્રી હિતેશ શાહને વોર્ડ નંબર 2ની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે તેઓએ જે પાણીની નવી ટાંકી બની છે તે ઘણા સમયથી કેટલાય દિવસથી બનીને તૈયાર છે, છતાં તેનામાં હજુ સુધી પાણીનું જોઈન્ટ અપાતું નથી. તાત્કાલિક ધારાસભ્ય અને ચીફ ઓફિસરના સંપર્ક સાધીને પાણીનું એક જ વીકમાં નિરાકરણ આવી જશે તેમ મીડિયા સમક્ષ ખાતરી આપી હતી, જેથી સ્થાનિક મહિલાઓએ પણ તેઓનો આભાર માન્યો હતો. આ સમયે તેમની સાથે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, યુવા મોરચાના પ્રમુખ સહિત કેટલાય સામાજિક કાર્યકરો પણ જોડાયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઘણા દિવસથી આમોદમાં પાણીની સમસ્યા, સાંજે પાણી આવે છે તો પ્રેશર ઓછું આવે છે, એવા ઘણા લોકોના ફોન આવે છે અને એને લઈને આજે અમે જાતે સ્થળ ચકાસણી કરવા માટે આ બનેલી ટાંકી પર જોવા માટે આવ્યા છે. ખરેખર સુંદર સ્વામીશ્રીના એમાંથી પાસ થઈને આજે બહુ સુંદર ટાંકી બનેલી છે, પરંતુ એ ટાંકીનો લાભ આમ જનતાને મળતો નથી. તો આજે સીઓ સાહેબ સાથે, ધારાસભ્ય સાથે વાત કરીને અમે સીઓ સાહેબ સાથે વાત કરી તો એમને મને કીધું કે 1 વીકની અંદર અમે આ પાણીનું નવી ટાંકીનું કનેક્શન આપી દઈશું, જેથી કરીને આ જે પ્રેશરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને આમ જનતાને, જે આમોદની જનતાને પાણીનો થોડો પ્રશ્ન છે પ્રેશરનો, એ સોલ્વ થઈ જશે એવી અમને બાંહેધરી સીઓ સાહેબે આપી છે. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 મહિલાને ઝડપી પાડતા 54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરી તથા તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી કુંદન મદન રાય નાઓ પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે રેડ કરતા 2 કિલો 221 ગ્રામ ગાંજો તથા કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે રોકડા રૂપિયા 26,17,500 તથા સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ ઘટના સ્થળ પરથી 54,35,640ના મુદ્દામાલ સાથે આરોપી સુમન સુભાષચંદ્ર શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી કુંદન મદન રાયને બંને રહે આલિશાન સિટી જીતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારી નાવની ધરપકડ કરી અન્ય 2 સુભાષ શિવચંદ્ર યાદવ તથા કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કરી તપાસનું ધમધમાટ ચાલુ કર્યો છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી
કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતે એની પોલીસ છે એ તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં NDPS એક્ટની કલમ 8C 20 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા SP ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ SOG ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી બે વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા NDPS નો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. ભરૂચમાં આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ સાથે બળાપો કાઢ્યો હતો. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી. તો બોલાવો બધાને. ટોળે આદિવાસી કૂદી પડે છે. આદિવાસી સમાજની અંદર આ પ્રશ્નો ઉભા થાય છે. એ વખતે કેમ હિન્દુ સંગઠનો મેદાનમાં નથી આવતા? કદાચ મારી વાતથી ઘણા લોકોને નહીં ગમે ને મારા વિરુદ્ધમાં મોરચો માંગશે. મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે બહુ મોંઘું પડશે મને, પણ સમાજના માટે બોલું છું. સમાજને જે હેરાન કરવા માટે, સમાજ માટે મૌન સેવે છે એવા લોકોની સામે બોલું છું. જે ભૂતકાળની અંદર રામ મંદિર હોય તો 370ની કલમના જે આંદોલનો થયા, સૌથી અગ્રેસર ભરૂચ જિલ્લાના આદિવાસીઓ હતા, દલિતો હતા, OBC ના માણસો હતા. સમય આવે ત્યારે તમને સાઈડ પર કરો છો. સમય આવે ત્યારે આદિવાસીને સાઈડ પર કરો છો. આ કોઈ બી સંજોગમાં ચલાવી નહીં રહે. અને મને ખબર છે કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. પોલીસ વાળે હમણાં ટેમ્પો તો ઘણા ફર્યા. બાબરભાઈ આ વિસ્તારમાંથી ટેમ્પો હતા, તેને પોલીસ વાળે રોક્યા. એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે તો ઠોકી ના હોત તમે શું કામ આવા ધંધા કરો છો? તમને અમે ગાળ ના જો તો શું કરે? હજુ પોલીસને હું કહું છું, અમને સંસદશો ના ભાઈ આદિવાસીઓને, નિર્દોષ આદિવાસીને હેરાન નહીં કરો. સત્તામાં બેઠેલાને પણ હું કહું છું કે જ્યાં જરૂર છે આદિવાસીને મદદરૂપ થાવ, વારે જાઓ. ને સૌ આદિવાસી ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે, ભાઈ આપણે પણ જાગૃત થવું પડશે, સંગઠિત થવું પડશે, સંઘર્ષ કરવો પડશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે ને, મારે સમૃદ્ધ ભારત બનાવો છે, મજબૂત ભારત બનાવો છે, આત્મનિર્ભર ભારત બનાવો છે. અને શું કહે છે? હર હાથ કો કામ, હર હાથ કો કામ આપવાની વાત કરે છે. બહુ સારી વાત છે, ઊંચી વાત છે. ગરીબમાં ગરીબ માણસને ઉપર ઉઠાવવાની દેશના પ્રધાનમંત્રી ખૂબ મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે ને એવા પ્રકારની યોજના બધી લઈને ચાલે છે. ભરૂચમાં શૈક્ષણિકનું વેપારીકરણ મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ મહત્વનો પરિપત્ર રજૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગત હવે વેપારીકરણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જે આવેદનના અનુસંધાનમાં શિક્ષણના વેપારીકરણ સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી પણ આકરા પાણીએ જોવા મળ્યા છે. શાળાઓમાં પરિપત્ર મોકલી કડક સૂચનાઓ જાહેર કરાઈ છે. શાળાઓ પુસ્તકોની યાદીના સ્થાને સ્ટેશનરીનું નામ આપી વાલીઓને પુસ્તકોને નોટબુક ખરીદવા સૂચન અપાતી હોવાની વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ બાદ DOએ પણ પરિપત્ર જાહેર કર્યો છે. શાળાઓને યુનિફોર્મ, પુસ્તકો અને નોટબુક માટે ચોક્કસ સ્થળેથી ખરીદી માટે દબાણ ન કરવા કહ્યું છે. સ્કૂલોમાં લોગોવાળી નોટબુકનું પણ વેચાણ અને ખરીદીનું દબાણ અટકાવવા કહ્યું છે અને એક પરિપત્ર જાહેર કરાયું છે, જેમાં શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો
અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે. અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે. કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે. ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે. સરકાર, ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે. આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું. એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર, અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે. હવે જોવું રહ્યું કે વાલીઓને આવી ઉગાડી લૂંટની અંદરથી કેવી રીતે બચાવી શકશે અને આવી શાળાઓ પર ચોક્કસપણે કાર્યવાહી થાય એ જ આશા. બકરી ઈદના દિવસે કેમ પશુઓની કુરબાની અપાય છે, જુઓ અહેવાલમાં. બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે. બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષો પહેલાં મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કર. સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામે પણ મળેલા હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી હતી. સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિ સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાન આપ. સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી. સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ. નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિ સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં જ ઇબ્રાહીમ અલૈહિ સલામને શૈતાન મળે છે અને શૈતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વહાલા સોયા દીકરાની કુરબાની આપે છે. પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિ સલામે પણ પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વહાલા સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કરતા, પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુબો એટલે ઘેંટું આવ્યું છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેંટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વહાલો સોયો દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે. અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા, બકરા, પાડા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે. અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેંટા, પાડાઓને ખરીદવામાં અને દરેક વિસ્તારોમાંથી પશુઓના બજારો પણ ભરાતા હોય છે. ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ માટે પણ વર્ષોથી મહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે. આ બજારમાં 10,000થી 1 લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેંટાઓને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પણ પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેંટા, બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચના એક પરિવારમાં પણ મોંઘા દોઢ બકરા અને ઘેંટાઓને મીઠાઈ, કેરી, ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતનું ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખવામાં આવે છે અને આ જ પોતાના પરિવારના સભ્યોની જેમ જ લાગણી બંધાઈ હોય તેવા બકરાને બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યની કુરબાનીના સમયે પણ પરિવારો પણ રુદન કરતું હોય છે.
ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજમાં નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મહમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાંથી 10,000થી 1 લાખ સુધીના બકરાઓની ખરીદી માટે બોલી પણ બોલતી હોય છે. મેં યાસીન ચૌહાણ રહેમતનગર મનુબળ ચોકડી રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને હું મારો બ્રીડર અને બકરા ઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે. દર વર્ષે મેં બકરો લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે. આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે, જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી જ ક્વોલિટી લાવેલો છે. અને પ્રાઇઝમાં એવું છે કે 51 પ્રાઇઝ લગાવેલી છે ને મને બહુ ઉત્સાહ ને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઇટ ને એનું વજન 99 કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ આઈસમાં છે. તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને મેં પાલવેલો છે. મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે. ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે. મારા છોકરાના જેમ એને પાલવું છે. ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાલેલો છે. એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં ઈદ મુબારક. સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0 231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. કાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ લાગી આગ, ફાયર ફાઈટર દોડતું. ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની કરી ઉજવણી. જામરોડની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોના મોત. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.